સૌરાષ્ટ્રના પવિત્ર ભૂમિ પર વસેલું એક નાનકડું પરંતુ ઐતિહાસિક ગામ સુપેડી। મહાભારતના સમયમાં પાંડવો વનવાસ સમયે સુપેડીથી નીકળ્યા હતા અને ઉતાવળી નદીના કિનારે રહીને તેમણે 5 શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે રેવનાથ મહાદેવ તરીકે હયાત હોવાનું કહેવાય છે। મંદિરનો ઇતિહાસ। આ મંદિરનો ઇતિહાસ લગભગ 700-800 વર્ષ જૂનો માનવામાં આવે છે। મંદિરની કલાકૃતિ અને સ્થાપત્ય શૈલી। મંદિરની રચના પરંપરાગત નાગર શૈલી પર આધારિત છે। મૂર્તિ તામ્રમય, કેવળ ભક્તિથી નિર્મિત છે। મારુતિ નંદન હનુમાન મંદિર પણ આ પટ્ટાગણમાં સ્થિત છે અને ભગવાન હનુમાનજીના ભક્તો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે। આ મંદિર શાશ્વત ભક્તિ અને શક્તિનું પ્રતીક છે। જ્યાં આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણનું અનોખું મંદિર શ્રી મુરલી મનોહર મંદિર। આ મંદિર માત્ર આરાધનાનું સ્થાન નથી, પણ ભક્તિ, સાંસ્કૃતિક વારસો અને ઐતિહાસિક વાર્તાઓનો જીવંત સાક્ષી છે। લોકવાયકા મુજબ માણાવદર પાસેના એક ગામના કૂવામાંથી લક્ષ્મીજી અવતરિત થયા હતા। કૂવામાંથી અખૂટ ધનનો ભંડાર હતો, પણ સંત તો સંત હોય છે, તેઓ ત્યાંથી નીકળી ગયા। લક્ષ્મીજી પણ તેમની પાછળ પાછળ સુપેડી આવ્યા। લક્ષ્મીજી હોવાથી સંતે ગામના 2 ભાઈઓને મંદિર બનાવવા કહ્યું। આ બંને ભાઈઓએ એક સાથે મંદિરનું નિર્માણ કર્યું અને બંનેએ વચ્ચે પડદો રાખી અલગ અલગ મંદિર બનાવ્યા। જ્યારે પડદો હટ્યો તો બંને મંદિર એકસરખા જ બન્યા અને પછી એ જોડીને મુખ્ય મંદિર બનાવાયું છે। આ મંદિરના પટ્ટાગણમાં બીજું એક રામ મંદિર પણ આવેલું છે, જેનું નિર્માણ પણ આ જ મંદિરના સમયગાળા દરમિયાન થયું હોય તેવું માનવામાં આવે છે। ભક્તો અહીં રામ, લક્ષ્મણ અને સીતાના મંદિરમાં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। મૂર્તિ તામ્રમય, કેવળ ભક્તિથી નિર્મિત છે, જેમાં શ્રી કૃષ્ણની વાંસળી વગાડતી મૂર્તિ અને તેમની સાથે રાધારાણીની સુંદર પ્રતિમા જોવા મળે છે। મૂર્તિના ચહેરા પર નીરવ શાંતિ અને તેજ જોવા મળે છે, જે ભક્તના હૃદયને શાંતિથી ભરી દે છે। મંદિરના કળશ, ગોપુર, દિવાલો પર ગૂંથાયેલા શિલ્પકલા એ તેનું વિશિષ્ટ સૌંદર્ય વધી આપે છે। મંદિરમાં દરરોજ આરતી અને ભજન સંધ્યા યોજાય છે। ખાસ કરીને જન્માષ્ટમી અને હોળી પર વિશેષ ઉત્સવોની ઉજવણી થાય છે અને દરરોજ અહીં ધજાજી ચડવામાં આવે છે, તેમજ પૂનમના દિવસે અહીં જે ધજા ચડવામાં આવે છે તેનું અનેરું મહત્વ છે। મંદિરનું આધ્યાત્મિક મહાત્મ્ય। શ્રી મુરલી મનોહર મંદિર માત્ર એક આરાધનાનું સ્થાન નથી, એ એક સાંસ્કૃતિક કેન્દ્ર છે। અહીંથી ગામમાં ભજન, કીર્તન, સત્યનારાયણ કથા જેવા ધર્મકાર્યોનું સંચાલન થાય છે। મંદિર ભક્તોને માત્ર ભગવાનના દર્શનથી શાંતિ જ નહીં આપે, પણ જીવનને ભક્તિ માર્ગે દોરી જવાના પાઠ પણ શીખવે છે। સુપેડીનું શ્રી મુરલી મનોહર મંદિર એ ભક્તિ અને ઐતિહાસિક ધરોહર છે। જે કોઈ અહીં આવે છે તે ખાલી હાથ પાછો ફરતો નથી। મંદિરના શાંત વાતાવરણમાં ભગવાન કૃષ્ણની વાંસળીની ગૂંજ આજે પણ ભક્તોના હૃદયમાં। વિડિયો તમને ગમ્યો હોય તો આવા જ વિડિયો વધુ જોવા મારી આ ટ્રાવેલિંગ દર્શન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।